મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા હિંમતનગરથી ઇલોલ રોડ પર આવેલ A1 માર્બલ એન્ડ ગ્રેનાઇટના પાસે લાગેલા તારની ફેન્સિંગમાં વીજ લાઇનનું અર્થિંગ થતા તેની પાસે ઘાસચારો ચરતું કેટું વીજ પ્રવાહમાં આવી ગયેલ, જેને લઈ ઘેટા ચરાવનાર ઈસમને કેટું ફસાઈ ગયેલ છે। તેને નીકાળી દઉં તેમ કરવા જતા તે પણ વીજ પ્રવાહ સાથે જોડાઈ કરંટ લાગતા મોત નીપજ્યું હતું, સાથે ઘેટું પણ મરણ પામ્યું હતું। ગ્રામ્ય પોલીસ અને યુજીવીસીએલ અને હિંમતનગર મામલતદાર શ્રી અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। મંજૂર ખણુસિયા, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। દેવાભાઈ રાણાભાઈ ભરવાડ અમારા સંબંધિત થાય। અહીંયા ઘેટા બકરા ચારતા હતા એટલે દિવાલે ઘેટું આવ્યું અને ઘેટું આવવાથી પેલા તારને અડ્યું એટલે તારમાં ઘેટાને કરંટ લાગ્યો એટલે એને એ ભાઈ પાછળથી જોયું તો લાકડીથી ઘેટું મુકાવા ગયો એટલે એ બી ચોટ્યો અંદર। બીજા ભાઈ હતા પાછળ, એમને બૂમાબૂમ કરી એટલે અહીંથી એક માણસ આવી અને ત્યાં જમ્પર પાડી અને એ ફરાર થઈ ગયો। આ લોકોએ અમને શક આ લોકો જે આ લાઈન રહીને આની ઉપર રાત્રિના સમયે આના પછી જોઈશો આ બધું બતાવી શકો છો, કોઈ પણ વસ્તુ છે નહીં એટલે રાત્રિના સમયે ચોરી ના બને એના માટે ફેઝ મૂકેલો છે અને છેડો કાઢવાનું ભૂલી ગયા છે। બીજું, આ ફેક્ટરીની અંદર ડીપી સિવાય કોઈ જગ્યાએ અર્થિંગ આપેલો નથી। આખું અધરતાળ વગર અર્થિંગે આટલી હેવી 7.5નું ટીસી લગાવેલું છે ત્યાં। 7.5નું ટીસી હોય એટલે પાક્કો કોલસા હાથેનો અર્થિંગ જેનો યુઝ કરતા એ વાપરવો પડે અને જીઈબીના બી એનું પ્રમાણપત્ર આપ્યા પછી જીઈબી મીટર લગાવો તો જીઈબી બી પણ સીધો જ આપેલો છે કરંટ એમને। મોદી આયા પછી શું કામકાજ કર્યું? એ લોકોએ અહીંયા આયા પછી ચેક કર્યું કે ડીપીમાંથી ફાયર થયું છે તો ડીપીમાંથી એ લોકો કે અમારે થયું નથી, આ ફેન્સિંગની તારમાંથી કરંટ આવ્યો છે। હવે એ લોકો તપાસ કરે છે કઈ જગ્યાએથી આવ્યો, એમના ઇન્સ્ટ્રુમેન્ટ બધા ચેક કરે છે। ફેક્ટરી માલિકે શું પ્રતિક્રિયા આપી? ફેક્ટરી માલિક કે મને કંઈ ખબર નથી, પહેલા ના આવી ગયો તો ત્યારબાદ પોલીસની ગાડીમાં બેસી અને જતો રહ્યો। પોલીસની ગાડી ક્યાં આગળ લઈને ગઈ? સૌગઢ રૂરલ લાગે ને આપણે ઇલોલ પોલીસ સ્ટેશન। હવે આપણે શું કરવાનું રહેશે? અમે કાયદેસર કાર્યવાહી કરવાની થશે। જ્યાં સુધી એ બાબતે એનું પૂરતી તપાસ નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી અમે પીએમમાંથી પણ નહીં લઈએ। પીએમ કર્યા બાદ બી અમે બોડી હેન્ડઓવરને લેશું નહીં। અમને કાયદેસર એનો ગુનેગાર પરિવારમાં મા બાપ બે છે, એમના પપ્પાને લખવા થઈ ગયેલો છે। આ એક જ ઘરમાં જવાબદાર વ્યક્તિ હતો।